हेलो स्टूडेंट्स, पृष्ठ रसायन विज्ञान चैप्टर ना लेक्चर नंबर 28 જેમાં આપણે એક નવા ટોપિક નો અભ્યાસ કરી રહ્યા છીએ। ટોપિક નું ટાઇટલ છે કલીલની બનાવટ। વિદ્યાર્થી મિત્રો, કલીલની બનાવટ એના માટે એક સ્પષ્ટતા આપણે આવી ધ્યાનમાં રાખવી જરૂરી છે કે કલીલ પ્રણાલી એ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ નું મિશ્રણ છે। વિષમાંગ પ્રણાલી છે। પરિક્ષેપણ માધ્યમ જેની માત્રા વધુ હોય અને પરિક્ષેપિત કલા જેની માત્રા ઓછી હોય। પરિક્ષેપિત કલાનું પરિક્ષેપણ માધ્યમમાં વિલયન થાય ત્યારે પરિક્ષેપિત કલાના સૂક્ષ્મ કણોમાં એનું રૂપાંતર થાય અને એ પરિક્ષેપિત કલાના જે કણો છે એ કલીલ કણો તરીકે ઓળખાય છે। એ પ્રકારે કલીલ પ્રણાલી અસ્તિત્વમાં આવે છે। અહીં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ એના વચ્ચે જે પારસ્પરિક આંતરક્રિયા થાય એ પારસ્પરિક આંતરક્રિયાને આધારે જ કલીલની બનાવટ શક્ય બને છે। વિદ્યાર્થી મિત્રો, એ પારસ્પરિક ક્રિયા જે છે એ બે પ્રકારની છે જેને આપણે સમજેલા છીએ, જેના આધારે કલીલનું વર્ગીકરણ થયેલું છે। જેમાંથી એકનું નામ છે દ્રવ વિરાગી અને બીજાનું નામ છે દ્રવ અનુરાગી। દ્રવ અનુરાગી કલીલને બનાવવા માટે કોઈ વિશિષ્ટ પદ્ધતિ નથી એવું આપણે ભણી ચૂક્યા છીએ। જ્યારે દ્રવ વિરાગી કલીલને બનાવવા માટેની વિશિષ્ટ પદ્ધતિઓ હોય છે। એટલે અહીં કલીલની બનાવટ માટે જે ટાઇટલ લખ્યું છે અને એના અંડરમાં આપણે કલીલની બનાવટની જે ત્રણ પદ્ધતિઓ ભણવાના છે એ દ્રવ વિરાગી કલીલ માટેની જ પદ્ધતિઓ છે એવું આપણે ધ્યાનમાં રાખીશું। તો અહીંયા સૌથી પહેલા લખ્યું છે રાસાયણિક પદ્ધતિઓ। ત્રણ પ્રકારની પદ્ધતિઓ છે રાસાયણિક પદ્ધતિઓ, વિદ્યુતીય વિઘટન અથવા એને બ્રેડિંગની ચાપ પદ્ધતિ કહેવાય, અને ત્રીજા નંબરે છે પેપ્ટીકરણ। એમાં સૌથી પહેલું છે રાસાયણિક પદ્ધતિઓ। અહીં કોઈને કોઈ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાથી મળતી નિપજ એ નિપજ એ કલીલ પ્રણાલી છે। તો સૌથી પહેલું વિધાન લખ્યું છે કલીલમય દ્રાવણો રાસાયણિક રીતે જુદી જુદી ચાર પદ્ધતિઓ દ્વારા બનાવી શકાય છે। એ જુદી જુદી ચાર પદ્ધતિઓમાં પહેલી છે દ્વિવિઘટન, બીજી છે ઓક્સિડેશન, ત્રીજી રિડક્શન અને ચોથી જળ વિભાજન। આ ઉપરાંત પણ અન્ય પદ્ધતિઓ હશે, પરંતુ આપણા અભ્યાસમાં આ ચાર પ્રકારની પદ્ધતિઓનો ઉલ્લેખ છે। લખ્યું છે જેમાં મુખ્યત્વે દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન અને જળ વિભાજન જેવી રાસાયણિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે। આ વિધાન એ મુખ્ય વિધાન છે કે અહીં રાસાયણિક પ્રક્રિયાની નિપજ રૂપે પદાર્થના કણોનો સમુચ્ચય થવાને લીધે કલીલ સોલ પરિણમે છે। એટલે કે રાસાયણિક પ્રક્રિયાની નિપજ તરીકે જે પદાર્થ મળે એ પદાર્થના કણોનો સમુચ્ચય, એટલે કે એ પદાર્થના ઘટક કણો, એ પરમાણુ હોય, અણુ હોય કે આયન હોય, પણ એ પદાર્થના એટલે કે નિપજરૂપ પદાર્થના કણોનો સમુચ્ચય થવાને લીધે, સમુચ્ચયનો મતલબ થાય ઝુમખા, સ્પીસીસ, એટલે ભેગા થઈ, એકત્રિત થઈ, ટોળે વળીને એ શું બનાવે છે? ઝુમખા બનાવે છે। એ જે ઝુમખા છે એ કલીલ કણોની હદના હોય છે। એટલે લખ્યું છે નિપજ રૂપે પદાર્થના કણોનો સમુચ્ચય થવાને લીધે કલીલ સોલ પરિણમે છે। આ ચાર પ્રક્રિયાઓ જે છે એ ચાર પ્રક્રિયાઓ પાઠ્યપુસ્તકમાં આપેલી છે, એની એ જ પ્રક્રિયાઓ છે। સૌથી પહેલી પ્રક્રિયા AS2O3 આર્સેનિયસ ઓક્સાઇડ છે। તો આર્સેનિક ઓક્સાઇડ અથવા આર્સેનિક ઓક્સાઇડ એ 3 મોલ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરે છે। આ પ્રક્રિયા દ્વિવિઘટન છે। દ્વિવિઘટન પ્રક્રિયા વિશે સૌથી પહેલા તમે 10મા ધોરણની અંદર પહેલું ચેપ્ટર એની અંદર તમે પરિચિત થયા છો। તો દ્વિવિઘટન કેવી રીતે છે એ તમે જોઈ લો। અહીંથી સલ્ફર એ ઓક્સિજનનું સ્થાન મેળવે છે અને ઓક્સિજન છે એ સલ્ફરનું સ્થાન મેળવે છે।
ટૂંકમાં પ્રક્રિયાની અંદર બે પ્રક્રિયકો એ બંને પ્રક્રિયકોનું વિઘટન થઈ અને એના ઘટકોની અદલાબદલી થાય એ પ્રક્રિયા દ્વિવિઘટન પ્રક્રિયા છે. તો તમે જોઈ શકો છો કે નિપજ તરીકે AS2 અને ઓક્સિજનની બદલે સલ્ફર આવ્યું AS2S3 આર્સેનિક સલ્ફાઇડ. તો એ આર્સેનિક સલ્ફાઇડ જે છે એના સૂક્ષ્મ પાર્ટિકલ્સ જેમ હવામાં રજકણો તરે છે એવી રીતે નિપજ રૂપી જે મિશ્રણ છે એની અંદર આર્સેનિક સલ્ફાઇડના સૂક્ષ્મ કણો તરતા હોય છે અને એ સૂક્ષ્મ કણો એ આર્સેનિય સલ્ફાઇડના અણુઓનો સમુચ્ચય છે જે કલિલ કણોની હદનો હોય છે. એ જ રીતે બીજી પ્રક્રિયા છે SO2 2H2S નિપજ તરીકે સલ્ફરનું કલિલ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો સલ્ફર એ વાસ્તવમાં S8 અણુ છે. એટલે અહીં આપણે ફક્ત 3S લખ્યું છે તો વાસ્તવમાં સલ્ફર અણુઓનો સમુચ્ચય છે અને એ કલિલ કણોની હદનો છે. આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કીધી છે. આપણે એના વિશે સમજીએ કે SO2 છે એમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક +4 છે અને એની પ્રક્રિયા 2 મોલ H2S સાથે થાય છે. સલ્ફરનો ઓક્સિડેશનાંક અહીં -2 છે. તો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જુઓ -2 ઓક્સિડેશન વાળા જે સલ્ફર પરમાણુઓ છે એની સંખ્યા 2 છે +4 ઓક્સિડેશન સ્થિતિ વાળા સલ્ફરની સંખ્યા 1 જ છે. હવે નિપજ તરીકે 3S જે કલિલ બને છે સોલ બને છે એમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક થશે 0 કારણ કે તત્વ તરીકે સલ્ફરનો ઓક્સિડેશનાંક 0 ગણી શકાય. તો જેનો સોલ બન્યો એ સલ્ફરનો ઓક્સિડેશનાંક 0 છે. તો તમે જોઈ શકો છો કે અહીં ઓક્સિડેશન થયું અહીં રિડક્શન થયું. તેમ છતાં પ્રક્રિયાને ઓક્સિડેશન એવું નામ આપવામાં આવ્યું છે. તો એનું કારણ એવું છે કે સાપેક્ષમાં સલ્ફરની મહત્તમ સંખ્યા એ ઓક્સિડેશનને કારણે મળે છે અને તેથી પ્રક્રિયાને ફક્ત ઓક્સિડેશન નામ આપવામાં આવ્યું છે. બે સલ્ફર પરમાણુ ઓક્સિડેશન પર અનુભવે છે અને એક સલ્ફર પરમાણુ રિડક્શન અનુભવે છે અને તેથી આપણે પરિણામી પ્રક્રિયાને વધુ પ્રમાણમાં ઓક્સિડેશન થી જ સોલ્વ મળે છે. તેથી આપણે એને ઓક્સિડેશન પ્રક્રિયા એવું નામ આપ્યું છે. એ જ રીતે અહીં ગોલ્ડ AU તો આ ઓરમ ક્લોરાઇડ એટલે કે ગોલ્ડનો ક્લોરાઇડ ક્ષાર છે જે ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરી અને રિડક્શન અનુભવે છે. તમે જોઈ શકો છો AnCl3 જેમાં AuCl3 બાય મિસ્ટેક જેમાં AU નો ઓક્સિડેશનાંક +3 છે પણ નિપજ તરીકે ગોલ્ડ વિલેય મળે છે. AU નિપજ તરીકે છે AU નો સોલ એટલે કે કલિલ કણો બને છે એને ગોલ્ડ વિલેય કહેવાય. તો એમાં AU નો ઓક્સિડેશનાંક 0 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં રિડક્શન થયું અને રિડક્શન થવાને લીધે ગોલ્ડ વિલેય મળ્યું. વિદ્યાર્થી મિત્રો જ્યાં રિડક્શન થાય છે ત્યાં ઓક્સિડેશન પણ થતું જ હોય છે. જેમ આ પ્રક્રિયાની અંદર બે સલ્ફર પરમાણુ રિડક્શન અનુભવે છે તો સામે બે સલ્ફર પરમાણુ ઓક્સિડેશન અનુભવે છે તો સામે એક સલ્ફર પરમાણુ રિડક્શન પણ અનુભવે છે. જેટલી માત્રામાં ઓક્સિડેશન થાય છે એટલી જ માત્રામાં રિડક્શન થાય છે. પરંતુ બે સલ્ફર પરમાણુ એટલે સાપેક્ષમાં વધુ સંખ્યાના સલ્ફર પરમાણુ ઓક્સિડેશન અનુભવે છે અને ઓછી સંખ્યાના સલ્ફર પરમાણુ રિડક્શન અનુભવે છે. એ જ રીતે અહીં ત્રીજી પ્રક્રિયામાં AU નો સોલ એટલે કે AU ગોલ્ડ વિલેય જે મળે છે એ રિડક્શન અનુભવવાને લીધે મળે છે. એટલા માટે આ પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા એવું નામ આપ્યું છે. બાકી તમે જોઈ શકો છો કે ફોર્માલ્ડિહાઇડ છે એનું ફોર્મિક એસિડમાં રૂપાંતર થયું એટલે ઓક્સિડેશન પ્રક્રિયા પણ થાય જ છે. એવી રીતે ચોથી પ્રક્રિયા છે FeCl3
એનું જળ વિભાજન છે 3 મોલ પાણી FeOH થ્રાઇસ નો સોલ્વ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો વાસ્તવમાં અહીંયા FeOH થ્રાઇસ એનો સોલ્વ નથી બનતો, એના અવક્ષેપ બને છે અને એ અવક્ષેપ જે છે એમાંથી પછી કલીલ બનાવવામાં આવે છે. એટલે અહીં જળ વિભાજન પ્રક્રિયાથી FeOH થ્રાઇસ ના અવક્ષેપ મળે છે અને તેથી આપણે કહી શકીએ છીએ કે પ્રક્રિયા એ જળ વિભાજનને કારણે થઈ છે અને જળ વિભાજનથી જ મળતી નિપજ એનો આપણને કલીલ મળે છે. ત્યાર પછીની પદ્ધતિ જે છે એ છે વિદ્યુતીય વિઘટન પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો વિઘટન થવું એને વિક્ષેપણ થવું એને જ પરિક્ષેપણ થવું એવું પણ કહેવાય. વિઘટન થવું એનો અર્થ થાય ટુકડાઓ થવા, બારીક પાવડર થઈ જવું, સૂક્ષ્મ કણોમાં વિભાજિત થઈ જવું વગેરે એટલે વિઘટન. એનું જ નામ બીજું છે વિક્ષેપણ થવું અને એને જ પરિક્ષેપણ થવું એવું પણ કહેવાય. તો વિઘટન થવું અથવા બ્રેડિંગની ચાપ પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો ચાપ એ ગુજરાતી શબ્દ છે. વાસ્તવમાં ચાપનો મતલબ શું થશે કે જ્યાં પણ વિદ્યુતના બે વિરુદ્ધ વીજભાર એકબીજા સાથે ટકરાય અને ઉચ્ચ ઊર્જા પેદા કરે એને ચાપ કહેવાય. આપણે વ્યવહારુ જીવનમાં આપણા ઘરની અંદર લાઈટ, પંખા આ બધી વસ્તુઓને ઓપરેટ કરવા માટે સ્વિચ બોર્ડ હોય છે. એ સ્વિચ એટલે ચાપ છે. તમે જ્યારે પણ સ્વિચ ઓન કરો એટલે ત્યાં સ્પાર્કિંગ થાય, ત્યાં બે વિરુદ્ધ વીજભાર જે છે એની ટકરાવાની ક્રિયા થાય અને પછી પરિપથ પૂર્ણ થાય. તો આ બ્રેડિંગ ચાપ પદ્ધતિ જે લખી છે બ્રેડિંગની ચાપ પદ્ધતિ એ પણ એ જ પ્રકારની છે. તો તમે જોઈ શકો છો એક આકૃતિ છે. આકૃતિની અંદર બે પાત્રો બતાવેલા છે. એક પાત્ર મોટું છે કે જેની અંદર બરફ ભરેલો છે અને આવી રીતે સ્ટેન્ડ ઉપર બીજું એક પાત્ર રાખેલું છે એ નાનું છે અને એ પાત્રની અંદર પરિક્ષેપણ માધ્યમ છે. વિદ્યાર્થી મિત્રો આ પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી છે અને એ બરફ વડે ઘેરાયેલું છે એવું પણ તમે જોઈ શકો છો. આ બે વિદ્યુત ધ્રુવો છે એ ધાતુના વિદ્યુત ધ્રુવો છે. આપણે આ પદ્ધતિથી ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ કે અન્ય ધાતુના પણ કલીલ વિલેય બનાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમે એવું જાણ્યું હશે કે ધાતુનો પાવડર જેમ કે ઝીંકનો પાવડર, કોપરનો પાવડર, પણ જસ્ટ આપણે વિચારીએ કે કોઈ પણ વસ્તુનો પાવડર બનાવવો હોય તો આપણે એને ખાંડવું પડે, દળવું પડે. પણ ધાતુને ખાંડી કે દળી શકાય નહીં. તમે એને ખાંડવા માટે જ્યારે એને ટીપો છો ત્યારે એનું પાવડરમાં રૂપાંતર થતું નથી, પરંતુ એનું રૂપાંતર એ પતરામાં થાય છે. પ્લેટ કે ધાતુને ટીપીને પતરા બનાવી શકાય તો એને ખાંડવા માટે ટીપવામાં આવે ત્યારે એ ટીપાતું નથી, ત્યારે એ પાવડર બનતો નથી, પરંતુ એ ટીપાય છે એટલે એનો પાવડર ટીપીને કે દળીને બનાવી શકાતો નથી. તો એ જે ધાતુનો પાવડર છે એ પાવડરનો કણ એ કલીલ કણ છે અને એવો કલીલ કણ બનાવવા માટેની આ પદ્ધતિ છે. તો ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, કોપર, ઝીંક આવી કોઈ પણ ધાતુ જે છે એનું આપણે કલીલ બનાવવું છે તો આ વિદ્યુત ધ્રુવો એ ધાતુના વિદ્યુત ધ્રુવો હોય છે અને આની બંનેની વચ્ચે ખૂબ જ ઊંચું વીજ વોલ્ટેજ હોય છે, ખૂબ જ ઊંચું વીજ દબાણ હોય છે. તો જો લખ્યું છે આ પદ્ધતિમાં પરિક્ષેપણ અને સંઘનન એમ બંને વિરુદ્ધ ક્રિયાઓ થાય છે. મેં લખ્યું પરિક્ષેપણ થવું એટલે વિક્ષેપણ થવું એટલે વિઘટન થવું, સૂક્ષ્મ કણોમાં વિભાજિત થવું. તો આ પદ્ધતિમાં પરિક્ષેપણ એટલે સૂક્ષ્મ કણોમાં વિભાજન અને સંઘનન થવું એટલે ભેગા થવું, સમુચ્ચય થવું. એટલે બંને વિરુદ્ધ ક્રિયાઓ છે એ સમાયેલી છે. ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ વગેરે ધાતુઓના કલીલ સોલ્વ આ પદ્ધતિથી બનાવી શકાય છે. આ પદ્ધતિમાં પરિક્ષેપણ માધ્યમ, આ પ્રવાહી પરિક્ષેપણ માધ્યમ છે. પરિક્ષેપણ માધ્યમમાં ઊંચા વીજ દબાણ હેઠળ ધાતુના બે વિદ્યુત ધ્રુવો અથડાવવામાં આવે છે
એ વિદ્યુત ધ્રુવો પોતે જ વિદ્યુતીય ચાપ છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે વાક્ય રચના છે એ વાક્ય રચના પાઠ્યપુસ્તક પ્રમાણે નથી, થોડી મોડિફાઈ કરેલી છે. આ પદ્ધતિમાં પરિક્ષેપણ માધ્યમ જે પ્રવાહી છે, પરિક્ષેપણ માધ્યમમાં ઊંચા વીજ દબાણ હેઠળ ધાતુના બે વિદ્યુત ધ્રુવો અથવા એ વિદ્યુતીય ચાપ તરીકે પણ ઓળખાય. અહીંયા આકૃતિની અંદર પણ નામ નિર્દેશન કરેલું છે. તો વિદ્યુતીય ચાપ અથડાવવામાં આવે છે. હવે આ જે ક્રિયા છે તો તમે લોખંડનું વેલ્ડિંગ એ જે છે એ તમે જોયું હશે. લોખંડની વેલ્ડિંગની પ્રક્રિયા છે ત્યાં એ જ ઘટના બને છે કે લોખંડ સાથે પેલું જે હેન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં એક રોડ એટલે કે સળિયો ભરાવેલો છે અને એને ત્યાં આવી રીતે ટચ કરાવવામાં આવે છે. જોરથી પછાડવાની ક્રિયા નથી, પણ એક ખાલી આમ જસ્ટ એક ટચ થાય, જેમ આપણે સ્વિચ ઓન કરતા હોઈએ એમ જસ્ટ થોડુંક જ આમ ટચ કરાવવાનું હોય છે, એને અથડામણ કહેવાય. અને એવું જે થોડું એવું ટચ કરાવે એનાથી પણ ખૂબ જ ઊંચી ઉર્જા ઉત્પન્ન થાય છે. તો લખ્યું છે જેથી ઉત્પન્ન થયેલી ઊંચી ગરમી. તો વિદ્યાર્થી મિત્રો તમે જે વેલ્ડિંગ, લોખંડની વેલ્ડિંગની પ્રક્રિયા તમે જે જોઈ છે, જસ્ટ એવી જ પ્રક્રિયા અહીંયા તમને જોવા મળશે. જ્યારે આ બંને વિદ્યુતીય ચાપ એ એકબીજા સાથે ટચ કરશે, એકબીજા સાથે આવી રીતે ટચ કરાવવામાં આવશે, ત્યારે તમને ત્યાં એકદમ આંખોને આંજી દે એ પ્રકારના ઝબકારા જોવા મળશે. જેથી ઉત્પન્ન થયેલી ઊંચી ગરમી એ ધાતુનું બાષ્પાયન કરે છે. ધાતુનું બાષ્પાયન કરે છે. વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે આપણે આવી રીતે સમજીએ AU ગોલ્ડ એ સોલિડ, આ જે છે બંને વિદ્યુતીય ચાપ એ ધારો કે એ AU એટલે કે ગોલ્ડના સળિયા છે. તો જ્યારે ઊંચી વિદ્યુતીય ઊર્જા એને મળે છે બરોબર, ત્યારે એ તરત ને તરત ખૂબ જ ઓછા સમયમાં બાષ્પમાં રૂપાંતર પામે છે. એટલે અહીં લખ્યું છે કે ધાતુનું બાષ્પાયન કરે છે, એટલે ઘનમાંથી સીધું બાષ્પમાં રૂપાંતર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો કે તમે દિવાળીના સમયમાં જે ફટાકડાઓ આપણે ફોડી રહ્યા હોઈએ એમાં તમે બોમ્બ ફૂટવાની ક્રિયાનું અવલોકન કર્યું હશે. તો બોમ્બ ફૂટવાની ક્રિયામાં શું થાય છે? તો બોમ્બ ફૂટવાની ક્રિયામાં અંદર જે દારૂખાનું છે એ ઘન છે, અને જેવું એ ધડાકાભેર ફૂટે છે કે તરત જ ઘનમાંથી સીધી વાયુમાં રૂપાંતર થાય છે. હવે ત્યાં ધડાકો એટલે કે બ્લાસ્ટ થવાનું કારણ શું છે? તો બોમ્બ જે છે એની બનાવટમાં અંદરની બાજુ એ ઘન દારૂખાનું છે, અને તરત જ એ ઊંચી ઉર્જાવાળા વાયુમાં રૂપાંતર થાય. એટલે જેટલા જથ્થાની અંદર દારૂખાનું ભર્યું છે એટલા જ કદમાં અથવા એ જ જગ્યામાં પછી એનું વાયુ સ્વરૂપ, ઊંચી ઉર્જાવાળું વાયુ સ્વરૂપ એ એની અંદર સમાઈ શકતું નથી. એટલે દિવાલો તોડી અને બહાર નીકળી જાય છે. પણ ત્યાં જે પ્રક્રિયા થાય કે ધારો કે આ બોમ્બ છે, તો જે દારૂખાનું ફૂટ્યું અને એના કારણે બધી જ દિશામાં એનો જે ધુમાડો છે બરોબર, અને એ જે બોમ્બ છે એના ટુકડા છે એ બધી દિશામાં એ ફેલાઈ જાય છે. સેમ એવી જ પ્રક્રિયા અહીંયા થશે કે જ્યારે બંને ચાપ એકબીજા સાથે ટચ થશે ત્યારે અહીંયાની જે ધાતુ હશે, આ બંને છેડાની ધાતુ, એ ધાતુ તરત ને તરત બાષ્પાયનમાં રૂપાંતર પામી અને એ પ્રવાહી વિક્ષેપણ માધ્યમ જે છે એની અંદર ફેલાશે. એટલે લખ્યું છે જેથી ઉત્પન્ન થયેલી ઊંચી ગરમી ધાતુનું બાષ્પાયન કરે છે. હવે વિચારો કે આ ધાતુ ઘન સ્વરૂપે છે ત્યારે એ કોઈ ચોક્કસ સ્ફટિક રચનામાં છે, પણ જ્યારે બાષ્પાયન બની જાય છે ત્યારે એ પરમાણુઓ એકબીજાથી છૂટા પડી જાય છે. એટલે પરમાણુઓ એકબીજાથી છૂટા પડવા એને વિઘટન અથવા વિક્ષેપણ અથવા પરિક્ષેપણ એમ કહેવાય. એટલે લખ્યું છે જેથી ઉત્પન્ન થયેલી ઊંચી ગરમી ધાતુનું બાષ્પાયન કરે છે, જે પછીથી કલીલ કદના કણોમાં સંઘનન પામીને કલીલની રચના કરે છે. હવે આ જે પરમાણુઓ બાષ્પ સ્વરૂપના છે એ પછીથી શું કરે છે? તો પછીથી કલીલ કણ સ્વરૂપના એને AU સોલ પણ કહેવાય. એટલે ગોલ્ડ વિલે અથવા ગોલ્ડ સોલ એવું પણ કહી શકાય. તો એ પરમાણુઓ બાષ્પ સ્વરૂપે એકબીજાથી છૂટા પડેલા છે અને એ જ પરિક્ષેપણ માધ્યમમાં પછી એનો સમુચ્ચય બનશે અને હવામાં જેમ રજકણો કરતા હોય છે એમ આ પરિક્ષેપણ
માધ્યમમાં એ ગોલ્ડ વિલે એટલે કે ગોલ્ડના કલીલ કણો એ તરવા લાગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અહીં ઊંચી ગરમી ઉત્પન્ન થાય છે ત્યારે આ પરમાણુઓ ઊંચી ગરમી ધરાવતા હોય છે, ઊંચી ઉર્જા ધરાવતા હોય છે. તો પોતાની ઊંચી ઉર્જા એ જે પ્રવાહી પરિક્ષેપણ માધ્યમ છે એને આપે છે. પ્રવાહી પરિક્ષેપણ માધ્યમ એ ઉર્જા મેળવી અને આ બરફને આપે છે. એટલે પ્રવાહી પરિક્ષેપણ માધ્યમ છે એ પોતે બાષ્પમાં રૂપાંતર થતું નથી. જો અહીં બરફ ન હોય તો આ જે પરમાણુઓ છે એ ઊંચી ઉર્જાવાળા છે, ઊંચી ઉષ્માવાળા છે. અને આ ઊંચી ઉષ્માવાળા જે પરમાણુઓ છે એ જ્યારે સમુચ્ચય થાય, લખ્યું છે કે જે પછીથી કલિલ કદના કણોમાં સંઘનન પામીને કલિલની રચના કરે છે. સંઘનન થવું એટલે સમુચ્ચય થવો, અને સમુચ્ચય થાય ત્યારે આ ઊંચી ઉષ્માને પરિક્ષેપણ માધ્યમને આપી દે છે. આ ઊંચી ઉષ્મા છે એ કોને આપી દે છે? તો પરિક્ષેપણ માધ્યમને આપી દે છે. અને તેથી આ પરમાણુઓ જે છે એ ઉષ્મા ગુમાવે છે, પરિક્ષેપણ માધ્યમ ઉષ્મા મેળવે છે. હવે પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી છે, ઉષ્મા મેળવે તો બાષ્પમાં રૂપાંતર થાય, પણ બાષ્પમાં રૂપાંતર થવાને બદલે એ પોતાની ઉષ્મા કોને આપશે? બરફને આપશે. અને તેથી પ્રવાહી પરિક્ષેપણ માધ્યમ છે એ પ્રવાહી જ રહે છે, એ બાષ્પમાં રૂપાંતર પામતું નથી. એટલે અહીં તમે જોઈ શકો છો કે બાષ્પાયન થવું એટલે વિઘટન થવું અથવા વિક્ષેપણ થવું અથવા પરિક્ષેપણ થવું, અને ફરી પાછું સંઘનિત થવું એટલે કે એ જે પરમાણુ સ્વરૂપના જે ધાતુ પરમાણુઓ છે એ ફરીથી એકબીજા સાથે એકત્રિત થઈ અને કલિલ કણોની હદના કણો બનાવે છે, સંઘનિત થાય છે એટલે કે સમુચ્ચય બનાવે છે અને એવી રીતે કલિલની રચના કરે છે. ત્યારબાદ ત્રીજા નંબરે છે પેપ્ટીકરણ. વિદ્યાર્થી મિત્રો, પેપ્ટીકરણ પ્રક્રિયા એ સ્પેશિયલી તાજા બનાવેલા અવક્ષેપ, તો અવક્ષેપ તો નરી આંખે એ માધ્યમથી છૂટા જ પડી જાય, એ તળિયે જમા થઈ જાય અથવા તો સપાટીની ઉપર આવી જાય, એટલે કે એ જે છે એ કલિલ પ્રણાલી ગણી શકાય નહીં. તો એ આલંબિત અથવા એ નિલંબિત પ્રણાલી ગણાય છે. તો તાજા બનાવેલા અવક્ષેપ, એ અવક્ષેપને કોઈ એક પરિક્ષેપણ માધ્યમમાં લેવામાં આવે, અલ્પ માત્રામાં, જરૂરી અલ્પ માત્રામાં કોઈ વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવામાં આવે અને પછી એને પુષ્કળ સ્ટરીલાઇઝ એટલે કે હલાવવામાં આવે, જેનાથી અવક્ષેપ તૂટી જશે. અવક્ષેપ નાના નાના પાર્ટિકલમાં તૂટી જશે અને એ નાના નાના પાર્ટિકલ જે છે એ કલિલ કણો છે, એની સપાટી ઉપર પેલું જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરેલો છે એના ધન અથવા ઋણ આયનોનું અધિશોષણ થશે. જો ધન આયનનું અધિશોષણ થશે તો ઋણ આયનો માધ્યમમાં રહેશે, અને ઋણ આયનનું અધિશોષણ થશે તો ધન આયનો માધ્યમમાં રહેશે. પણ એ અધિશોષણ થવાથી બધા પાર્ટિકલ્સ એ સમાન વીજભારિત બનશે. બધાએ ધન વીજભારનું અધિશોષણ કર્યું હશે તો બધા ધનભાર્ય બનશે, અને તેથી એ અપાકર્ષણને લીધે માધ્યમમાં ફેલાયેલા રહેશે અને એ પ્રકારે કલિલ પ્રણાલી અસ્તિત્વમાં આવશે. જો લખીએ, તાજા બનાવેલા અવક્ષેપને વિદ્યુત વિભાજ્યના અલ્પ જથ્થાની હાજરીમાં પરિક્ષેપણ માધ્યમ સાથે હલાવતા તે અવક્ષેપનું કલિલ કણોમાં રૂપાંતર થાય છે. આ ઘટનાને પેપ્ટીકરણ કહે છે. આ પેપ્ટીકરણની વ્યાખ્યા છે. આ ક્રિયામાં મેં હમણાં કીધું એ પ્રમાણે કે અહીંયા FeCl3 એનું જળ વિભાજન થઈને FeOH થ્રાઇસના સોલ બને છે, તો વાસ્તવમાં FeOH થ્રાઇસના અવક્ષેપ બને છે અને પછી એને અલગથી પરિક્ષેપણ માધ્યમમાં લઈ અને થોડો વિદ્યુત વિભાજ્ય તરીકે FeCl3 જ ઉમેરવામાં આવે અને એને પુષ્કળ હલાવી દેવામાં આવે એટલે એ કણો જે છે FeOH થ્રાઇસના એ સૂક્ષ્મ પાર્ટિકલ્સ બની જાય અને એની ઉપર ધન આયનનું અધિશોષણ થાય છે. આ એક ખાલી સમજૂતી માટે હું ઉદાહરણ જ આપું છું. અને એવી રીતે જે અવક્ષેપ છે એ કલિલ કણોમાં રૂપાંતરિત થાય છે અને આ ઘટનાને પેપ્ટીકરણ કહે છે. આ ક્રિયામાં વપરાતા વિદ્યુત વિભાજ્ય લખ્યું છે વિદ્યુત વિભાજ્યના અલ્પ જથ્થાની હાજરીમાં.
તો આ ક્રિયામાં એટલે કે પેપ્ટીકરણ પ્રક્રિયામાં વપરાતા વિદ્યુત વિભાજનને પેપ્ટીકરણ કર્તા અથવા પેપ્ટીકરણ કારક પણ કહે છે. અહીંયા પેપ્ટીકરણ કર્તા નામનો શબ્દ છે. પ્રશ્ન માટે પેપ્ટીકરણ કારક આવો શબ્દ પણ વાપરી શકે છે. પેપ્ટીકરણ દરમિયાન નાના કણોમાં તૂટી ગયેલા, વિદ્યાર્થી મિત્રો આ જે વિધાન છે અને આ વિધાન, આ બે વિધાન એ પાઠ્યપુસ્તક પ્રમાણે નથી, થોડા મોડિફાઈ કરેલા છે. જે સમજૂતીને વધારે સ્પષ્ટ બનાવે એ રીતે આપણે એને મોડિફાઈ કર્યા છે. સો દેટ લખ્યું છે આ ક્રિયામાં વપરાતા વિદ્યુત વિભાજનને પેપ્ટીકરણ કરતા કહે છે. અને આ બે વિધાન જે છે એ વિધાનને આપણે ધ્યાનથી જોઈએ. પેપ્ટીકરણ દરમિયાન એટલે પેપ્ટીકરણ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન નાના કણોમાં તૂટી ગયેલા અવક્ષેપ એટલે કે કલિલ કણો ની સપાટી ઉપર વિદ્યુત વિભાજનના કોઈ એક ઘટક આયન, કાં તો ધન આયન અને કાં તો ઋણ આયન, બંને નહીં, તો સપાટી ઉપર એટલે કલિલ કણોની સપાટી ઉપર વિદ્યુત વિભાજનના કોઈ એક ઘટક આયન નું અધિશોષણ થાય છે. અને તેથી અવક્ષેપના કલિલ કણો પર ધન કે ઋણ ભારનું સમાન આવરણ બને છે. અને સમાન આવરણ બનવાને લીધે હવે એકબીજાથી અપાકર્ષિત રહેશે અને માધ્યમમાં ફેલાયેલા રહેશે. જો એ માધ્યમમાં ફેલાયેલા રહે છે તો એને સ્થાયી કલિલ કહેવાય. અને માધ્યમમાં ફેલાયેલા ન રહેવાને બદલે એ એકબીજાથી ભેગા થઈને સમુચ્ચયિત થાય તો એ અવક્ષેપિત થઈ જાય છે, એને સ્કંદન કહેવાય. તો એને અસ્થાયી કહેવાય. દાખલા તરીકે આપણે એને આવી રીતે સમજીએ, જેમ કે FeOH સ્થાયી છે એનો આ અવક્ષેપ રૂપ, અવક્ષેપરૂપ FeOH થાય છે. પેપ્ટીકરણ પ્રક્રિયા થાય એ FeOH ના તાજા બનાવેલા અવક્ષેપ એને જે પ્રક્રિયાથી અવક્ષેપન થયું એ પ્રક્રિયામાંથી કાઢી લેવામાં આવે અને અલગ કરી અને એને પરિક્ષેપણ માધ્યમ તરીકે પાણીમાં નાખી અને અલ્પ માત્રામાં, અહીંયા લખ્યું છે ને વિદ્યુત વિભાજનના અલ્પ જથ્થા, એટલે વિદ્યુત વિભાજન તરીકે FeCl3 લીધો અને એના અલ્પ જથ્થાની હાજરીમાં અને એને ખૂબ જ હલાવવામાં આવ્યા. તો આ જે અવક્ષેપ છે એ હવે નાના નાના કણોમાં વિભાજિત થઈ ગયા. આ નાના કણો છે એ કલિલ કણો છે. FeOH થાય ના કલિલ કણો. હવે ઘટના શું બનશે? FeCl3 છે, FeCl3 નું આયનીકરણ થયું હોય એટલે કે વિયોજન થયું હોય, Fe3+ આયનો અને 3Cl- આયનો માધ્યમની અંદર આ અવક્ષેપને નાખી અને આપણે ખૂબ સ્ટરીલાઇઝ કર્યા એટલે આ અવક્ષેપ છે એ તૂટીને નાના નાના કણોમાં રૂપાંતરિત થઈ ગયા. પણ હવે આ જે આયનો છે એ આ માધ્યમની અંદર હાજર છે તો એમાંથી Fe+3 આયનો એનું આ કલિલ કણોની સપાટી ઉપર અધિશોષણ થાય છે. વિદ્યાર્થી મિત્રો ત્યારે એવું નહીં બને કે એક જ પ્રકારના કલિલ કણો છે એ જુદા જુદા આયનોનું અધિશોષણ કરે. એટલે કે કોઈ એક કલિલ કણ છે એ ધન આયનોનું અધિશોષણ કરે, બીજો કલિલ કણ ઋણ આયનોનું અધિશોષણ કરે, એવું ક્યારે નહીં બને. કારણ કે આ ચેપ્ટરની શરૂઆતમાં અધિશોષણ ઘટના વિશે અભ્યાસ કર્યો ત્યારે આપણે અધિશોષણને અસર કરનારા પરિબળો, એની અંદર અધિશોષકનો સ્વભાવ એના વિશે આપણે ભણેલા. અને અધિશોષકનો સ્વભાવ એ વિશિષ્ટ હોય. જો FeOH નો એક કલિલ કણ એ ધન આયનનું અધિશોષણ કરવા માટેની ક્ષમતા અથવા તો લાક્ષણિકતા ધરાવતો હોય તો બધા કણો છે એ ધન આયનનું જ અધિશોષણ કરશે. એટલે અહીં Fe+3 ના જે ધન આયનો છે એનું સપાટી ઉપર અધિશોષણ થશે. તો આ જે Cl- આયનો છે એ માધ્યમની અંદર એ છૂટા છવાયા કરતા રહેશે. એટલે બીજી રીતે કહીએ તો કલિલ કણો છે એ ધન આયનનું અધિશોષણ થવાને લીધે ધન ભારીય આવરણ ધરાવે છે. હવે બધાની ઉપર ધન ભારીય આવરણો એટલે બધા એકબીજાથી અપાકર્ષાયેલા રહેશે. એટલે એકબીજા સાથે સમુચ્ચયિત થઈ અને ફરી અવક્ષેપન થશે નહીં, એટલે કે સ્કંદન થશે નહીં. એટલે આવું કલિલ છે એને સ્થાયી કલિલ કહેવાય. કલિલ કણો ધન ભારીય છે, માધ્યમ ઋણ ભારીય છે,
એટલે આખી કલિલ પ્રણાલી વીજભારની દ્રષ્ટિએ તટસ્થ જ છે. ફરીથી કલિલ કણોની સપાટી પર ધન આયનોનું અધિશોષણ થયું એટલે એ લખ્યું છે તેથી અવક્ષેપના કલિલ કણો પર ધન કે ઋણ ભારનું સમાન આવરણ બને છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે બધા ઉપર ધન વીજભારનું સમાન આવરણ છે, જ્યારે ઋણ વીજભાર એ ક્યાં છે? માધ્યમમાં છે. એટલે બધા કલિલ કણોની સપાટી ઉપર ધન વીજભારનું જ આવરણ છે એટલે એને સમાન વીજભારનું આવરણ કહેવાય. અને તેથી અપાકર્ષણને લીધે એ કલિલ એ સ્થાયી કલિલ તરીકે વર્તશે. એટલે લખ્યું છે આથી સ્થાયી કલિલ પ્રાપ્ત થાય છે. એટલે આ પ્રકારે પેપ્ટીકરણની પ્રક્રિયા થાય છે. આપણે ઉદાહરણથી સમજાવ્યું. ઉદાહરણનો ઉલ્લેખ એ પાઠ્યપુસ્તકમાં નથી, પણ આપણે વાસ્તવિક ઉદાહરણ આ છે, બરોબર. આ સિવાય બીજા પણ ઉદાહરણ છે કે જેમાં કલિલ કણો જે છે અવક્ષેપમાંથી ટુકડા એટલે કે નાના નાના કણોમાં વિભાજિત થયેલા કલિલ કણો છે એની સપાટી પર ઋણ વીજભારનું પણ અધિશોષણ થતું હોય એવા પણ ઉદાહરણો છે. પરંતુ અહીં પેપ્ટીકરણની પ્રક્રિયા જે છે એ પેપ્ટીકરણની પ્રક્રિયા માટે આપણે આ એક ઉદાહરણ એ સમજીશું. આમ કલિલની બનાવટ એના 3 પ્રકાર પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે. વિદ્યુતીય વિઘટન એ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. તો રાસાયણિક પદ્ધતિ, વિદ્યુતીય વિઘટન અને પેપ્ટીકરણ પણ ખૂબ જ મહત્વની અથવા તો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે. ઇન્ડિવિડ્યુઅલી 2 માર્ક્સમાં પૂછી શકે છે, પણ જો પરીક્ષામાં 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પૂછે તો પણ શક્યતા છે જ. સો ધેટ કે અહીં બોર્ડમાં જે પણ લખાણ લખેલું છે એને લખીને મોઢે કરવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.